યુએઈમાં પ્રથમ હિન્દુ મંદિરના દ્વાર ભક્તો માટે ફેબ્રુઆરીમાં ખોલવાના છે. 14મી ફેબ્રુઆરીએ આ મંદિર લોકો માટે ખુલ્લું મૂકવામાં આવશે કારણ કે એનું ઉદ્ઘાટન છે. પણ આ મંદિર વિશેની અમુક ખાસિયતો જે મારે તમારી સાથે શેર કરવી છે. અને વાત કરું તો દુબઈનું વિશ્વનું સૌ પ્રથમ હિન્દુ મંદિર છે આ, અને જેના દ્વાર ખુલવાના છે ફેબ્રુઆરીમાં. આ મંદિરના ખર્ચમાં વાત કરવામાં આવે તો 700 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. અબુધાબીથી 50 કિલોમીટરના દૂર આ મંદિર પશ્ચિમ એશિયાનું સૌથી મોટું મંદિર છે. 2015માં આ મંદિરનું શિલાન્યાસ કરવામાં આવ્યું હતું. મંદિર 70,000 ચોરસ ફૂટમાં ફેલાયેલું છે, જે 1000 વર્ષ સુધી નુકસાન ના થાય એવું બનાવવામાં આવ્યું છે. મંદિરનું બાંધકામ હવે અંતિમ તબક્કામાં છે અને 1000 વર્ષ સુધી અડીખમ રહે એવું એનું ભવ્ય બાંધકામ છે. મંદિરના નિર્માણની વાત કરું તો ભારતના કારીગરોએ જ આ મંદિરનું કાર્ય પૂર્ણ કર્યું છે અને આ મંદિરમાં પ્રાચીન અને વાસ્તુકલાને જીવંત કરાઈ છે. 2015માં આ ભવ્ય મંદિર નિર્માણની જાહેરાત કરવામાં આવી હતી. 2018માં પીએમ નરેન્દ્ર મોદીએ આ મંદિરનો શિલાન્યાસ કર્યો હતો અને યુએઈમાં 26 લાખ ભારતીયો છે એમના માટે પણ હવે આસ્થાનું એક મોટું કેન્દ્ર બની રહેશે.